દાહોદ શહેરના પડાવ વિસ્તારમાંથી રાત્રિના 2:30 વાગ્યાના સુમારે જ્વેલર્સની દુકાનમાંથી સોના ચાંદીના દાગીના ચોરીને લઈ જનારા તસ્કરોને સૂરજ ઉગવા પહેલા પોલીસે ઝડપી જેલ ભેગા કરી. પડાવ વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રે 2:30 વાગ્યાના સુમારે મોં પર બુકાની બાંધીને આવેલા સાતીર ચોરોએ દુકાનનું સેન્ટ્રલ લોક અને સાંકળનું તાળું તોડી દુકાનમાં રાખેલા લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરંતુ આ તસ્કરોએ રાત્રિના અંધારામાં જ્વેલર્સની દુકાનના તાળા તોડ્યા અને આ તસ્કરો માટે સવારનો સૂરજ જેલના સળિયા પાછળ ઉગવાનો થયો. આ બનાવની વિગત મુજબ પડાવ વિસ્તારમાં રોનક ખંડેલવાલની શિવ જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં 2 બુકાનીધારી તસ્કરો ઘૂસ્યા હતા. સાતીર ચોરોએ સેન્ટ્રલ લોક અને તાળું તોડી દુકાનમાંથી કુલ 4,52,000 ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની હાથ સફાઈ કરી લીધી હતી. આ આખી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં શૂટ થઈ ગઈ હતી. જેવી રાત્રે જ ચોરીની જાણ થઈ કે તુરંત જ દાહોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન, એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમોને તાત્કાલિક એક્ટિવ કરવામાં આવી. પોલીસે આસપાસના સીસીટીવી અને ખાનગી બાતમીદારોનું નેટવર્ક રણકતું કરી દીધું અને બાતમીના આધારે પોલીસે એવી જાળ બિછાવી કે રાત્રે ચોરી કરીને ભાગેલા આરોપીઓ સવારનો સૂરજ ઉગે તે પહેલાં તો પોલીસની જાળમાં ભેરવાઈ ગયા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ ચોરીમાં 1-2 નહીં પરંતુ 4 લોકોની ગેંગ સામેલ હતી, જેમાં 2 આરોપીઓએ બહાર રહીને રેકી કરી હતી, જ્યારે 2 આરોપીઓએ અંદર ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દાહોદ એ ડિવિઝન પોલીસે મોટી ખરેડના રાજુ સકરિયા પલાસ, ખરેડી ગામના નિકુલ અરસિંગ ડાભી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સગીરની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટી ખરેડના મુકેશ મંગુ પલાસ અને તેના સાથીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. દાહોદ પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ રિકવર કરી લીધો છે. રાત્રે ચોરી થઈ અને સવાર પડતા જ મુદ્દામાલ સાથે ચોરો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા. હાલમાં એ ડિવિઝન પોલીસે 3 આરોપીઓ સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સામેલ ચોથા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એક દિવસ પહેલાંની રાત્રિના સમયે દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે. એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી. આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે. અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે. જે આરોપીઓ સંડોવાયા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાસ જે મોટી ખરજના છે, નિકુલ અરસિંગ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાસ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષમાં બાળક છે. આ 4 પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે. જી લોકો છે એમની કોઈ સ્પેસિફિક ગેંગ કે એવું નામ નથી, પરંતુ જે આરોપીઓ છે એ પૈકી મુકેશ મંગુ પલાસ અને અન્ય લોકો છે એમની સામે ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના ગુનો દાખલ થયા હોય એવું રેકર્ડમાં જણાવ્યું છે અને એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે. હા, બેઝિકલી જોવા જઈએ તો જે માહિતી મળતી એ મુજબ તો પ્રાથમિક 2 ઇસમો જણાતા હતા, પરંતુ જે બંને 2 ઇસમો છે એ તેઓને મદદગારી કરવામાં અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં રોલ ભજવો એવું જણાવ્યું હતું. આમ ટોટલ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ જણાતા 4 પૈકી 3 લોકોને પોલીસે અટક કરી લીધા છે. એક વ્યક્તિ બાકી છે, પરંતુ મુદ્દામાલ છે એ સંપૂર્ણપણે 100% રિકવર થઈ ચૂક્યો છે.